તો જય માતાજી મિત્રો, આજે આપણે આવ્યા હતા જે મહાકાળી માતાનું મંદિર છે એ જગ્યા એવી છે કે એક જ જણો દર્શન કરી શકે એવી જગ્યા છે. હું તમને આ વિડીયોમાં અંદર બનાવી રહ્યો છું છેટુજી, તો એ મંદિરના દર્શન તમને ઘેર બેઠા હું કરાવી દઉં. જય માતાજી. તો એને અંગાત અમાર તો કિસલો છે, રોહિતભાઈ, ગટુલાલ, આ બધા અંગાત આવ્યા છીએ. તો પછી વિડીયોમાં છેટુજી બનાવી રહેજો. પગા છે તેને ચડવું પડે, કારણ કે એટલું બધું ઊંચું છે નહીં, માપનું જ છે. પણ શેઠુજીની ધજા પણ આવેલી છે કે એને આવડના ઉપર ચડવું હોય તો ચડી શકે છે. પણ આપણો દાડો આખવી ગયો છે, અંધારું થઈ ગયું છે પૂરા પાટીએ. જ્યાં ઉપરના ભાગ છે અરે બધું થાક લાગ્યો, બોલાતું હોય નહીં, પણ કાંઠા થઈને આપણે બોલી જઈએ. પટી ગયા છીએ પૂરા. જવા માટે રસ્તો પણ એ રીતના હા ને રોહિત રાગ રાગ આવજી. અને એકદમ હોકડી જગ્યા રહેલી. કારણ કે તમે વિડીયોની અંદર જોઈ શકો, કારણ કે જગ્યા એટલી હોકડી છે. વરસાદી ખો 1500 વર્ષ પહેલાનું આસપાસ અંગ્રેજો વખત. એ વખત આપણો અંગ્રેજો યુદ્ધ લડતા હતા ને તારા માતાજી રક્ષા કરી હતી. અને એ સાક્ષી આ ડભોરોનું છે. આ ડભોરા 7 વખત અંગ્રેજોએ હરગાયું, 7 વખત આ માહી બચાય. બરાબર. અને એના ને ભૂર્યું છે પતાળ જોગની જોગીનું છે. એ તળાવ છે. આ બધો ડભોરો મળી પહેરી જતો એ વખત. હા, તારની આ જાગૃત આ તો એના વર્ષો પહેલાનું છે. માં ખાઈ પહેલાની આવી છે. આ રક્ષા કરવા માટે વિના પાવાગઢ વસી ગયેલી છે. બરોબર. આ જગ્યા પર બરોબર. આ જોગી, આ જોગમાં આપા પતાળનું પતાળ. હા, અને એ જો આ શિવ શક્તિ ના રૂપે. પછી જો આ રે પુરાવા તમારા હોય. આ માની ભાવસી ભક્તિ નું પરંપરા છે. કોઈ બાધા કે તમારા અપ્પા એવું કશું નહીં. પછી આ ગણપતિ છે પેલા માને 12 મહિને આ મૂર્તિ વધે જાય. બરાબર. અને જો આ શિવલિંગ નાખી તો ઘણા વર્ષો પહેલાનું એ શિવલિંગ ના પાલન થઈ ગંગાને એકરા છે. એ શિવલિંગ ગમે તે તમારે કોઈ બી એને સપનું આલે કે હા આટલા અમે શિવલિંગ તમે ખુલ્લું કરો, એ આ સાક્ષી. બરોબર. અને આ છેદનાક છે ને બધી આખી બ્રહ્માંડ શક્તિ નો વાત છે, જોઈ લો. અને આખી પેલી માની મૂર્તિ છે રુદ્રાવાળી બને છે. હનુમાનજી અને સારા શનિદેવ. અને એ જ આ શિવ ને માનો વાત છે ને એ શિવ નો વાત છે. કોઈ બનાવવા છે નહીં. આ બધું પરંપરા છે. અને શિવ એ ગંગાજી અત્યારે શક્તિ નો વાત છે. આ પાડા નો વાત છે. માતાજી બરાબર. અને આ બાજુ મહાદેવ નો પોઠિયો છે. પછી એનો કાયરોલ માતાનો વાઘ. આ પંજો પડેલો વાઘનો જોયું. આ પાડાનો ખરીયો. આ ત્રણ શક્તિ નો છે. અને આ માતાજીનું મુખ ડોળા કેવળ કાઢવા ઘણું બધા માં કાઢવા દેતી હશે. આ ત્રણ શક્તિ નો વાત છે. રે ગંગા થઈ અને સાથે લેખાડો થઈ જાય. અને આ પથ્થરનો કોઈ આધાર નહીં. આ માનો પ્રતાપ જ છે. આખો છૂટો જ છે. હા, જોઈ લે આખો છૂટો. અને જો એક બીજો અમાવો બધા પ્રમાણ બેસી દો. એ માતાજી તમને જે દર્શન આપશે ને એ તમારી માન્યતા ને એ સત સાચું છો. કોને કહેવાથી કરવા જઈએ આ જગ્યા સતની. એટલે બધા બેસો અને હિસાબ કરો ની નજર પકડો તો તમે બે મોટો તો આપણે દર્શન કરીને હેડે છે ઘેર.